બેક ભગવાન જગન્નાથજીની રથયાત્રા પહેલા આજે આ જળયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે। આજે જેઠ સુદ પૂનમના પાવન દિવસે જળયાત્રા નિજ મંદિરથી શરૂ થયેલી જળયાત્રા સાબરમતી ભૂદરના આરે પહોંચશે। 600 ધ્વજ પતાકા મંત્રોચ્ચાર સાથે ગંગા પૂજન પણ થઈ રહ્યું છે। 14 ગજરાજ 10 થી વધુ ભજન મંડળી આ જળયાત્રામાં જોડાઈ છે। સાબરમતીમાંથી 108 કળશ ભરીને મંદિર લઈ જવામાં આવશે। પાવન જળથી ભગવાનનો જળાભિષેક કરવામાં આવશે। જળાભિષેક બાદ ભગવાન ગજવેશમાં દર્શન આપશે તો ગજવેશના દર્શન બાદ ભગવાન પોતાના મોસાળ જશે। આગામી 15 દિવસ સુધી ભગવાન મોસાળમાં જ રહેશે। તો ભગવાનની આ જળયાત્રા વધુ વિગતે મેળવીએ અમારા સંવાદદાતા દીક્ષિતા દાનાવાલા લાઈવ જોડાયા છે। દીક્ષિતા, જે રીતે આજે સમગ્ર અમદાવાદ ભક્તિમય માહોલમાં રંગાઈ ગયું છે, આપ જ્યાં ઉપસ્થિત છો હાલમાં ભગવાનના જે રીતે જળયાત્રાની શરૂઆત કળશ યાત્રા પણ આવી પહોંચી છે, કેવા દ્રશ્યો હાલમાં અને આગળ હવે કઈ વિધિ થવાની છે, શું અપડેટ્સ? बिल्कुल थी उर्मिला 149 रथयात्रा है। जड़यात्रा पण एटलुं ज महत्व होय छे, कारण के 15 दिवस पहला आ जड़यात्रा योजाती होय छे ने भूदરના आरे ध्वज पताका साथे ने 108 कळश साथे જ્યારે અહીંયા આવી પહોંચી છે ત્યારે ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું છે। અને આપ જુઓ એની સાથે 108 નાની માટલીઓ લઈને જે મહિલાઓ છે એ પણ અહીંયા ઉપસ્થિત છે અને આ તમામ લોકો છે કે અહીંયા આવ્યા છે, ભક્તિના રંગમાં રંગાઈ ગયા છે। તમામ લોકો માટે અલગ અલગ વ્યવસ્થા કરવામાં આવી છે અને આપ જુઓ અહીંયાથી જે મહિલાઓ છે માથા પર કળશ મૂકી, શ્રીફળ મૂકી અને તેના ઉપર આસોપાલવના પાન મૂકવામાં આવ્યા છે। એવું કહેવાય છે કે આસોપાલવના પાન જ્યારે પણ આપણે કોઈ પણ શુભ કાર્ય કરતા હોય છે ત્યારે તે મૂકવામાં આવતા હોય છે અને એક સુખ શાંતિનું એક પ્રતીક છે। આ સાથે જે કળશો તૈયાર કરવામાં આવ્યા છે 108 કળશ તે અત્યારે બોટની અંદર તો મૂકી દેવામાં આવ્યા છે અને ત્યાર પછી 108 કળશની અંદર છે એ પાણી ભરવામાં આવશે સાબરમતી નદીનું। જળ મધ્યે જઈને સાબરમતી નદી છે તેના મધ્યે જઈને તેમાંથી પાણી ભરી લેવામાં આવશે। આપ જુઓ ધીરે ધીરે જે આ યાત્રા છે આપણી સાથે નીકળી હતી અને તેની સાથે અહીંયા તમામ લોકો આવી રહ્યા છે અને હવે થોડીક જ વારમાં છે મહાનુભાવો છે અહીંયા ઉપસ્થિત રહેશે, પ્રદેશ પ્રમુખ છે કે અહીંયા ઉપસ્થિત રહેશે, ડેપ્યુટી સીએમ અહીંયા ઉપસ્થિત રહેશે, નીલદાસજી મહારાજ અહીંયા ઉપસ્થિત રહેશે। તેમની ઉપસ્થિતિની અંદર અહીંયા શાસ્ત્રોક્ત સાથે વિધિ પૂજન કરવામાં આવશે। ગંગા પૂજનનું ખૂબ મહત્વ હોય છે, ગંગા કિનારે કરવામાં આવતું હોય છે, ઘરમાં કરવામાં આવતું હોય છે અને પંડિતો દ્વારા નદી કિનારે કરવામાં આવતું હોય છે અને આજે એ જ ગંગા પૂજન અહીંયા થઈ રહ્યું છે। આપણે જણાવી દઈએ કે જ્યારે જે કળશ તૈયાર કરવામાં આવ્યા છે કળશ 108 કળશ છે અને આ 108 કળશની અંદર જળ ભરવામાં આવશે। તેના પહેલાં તેની ઉપર જે યલો કલરનું કપડું એટલે કે પીળા કલરના વસ્ત્રથી તેને ઢાંકવામાં આવ્યું છે। આ પીળા કલરનું વસ્ત્ર શુભ માનવામાં આવે છે, તેના પર શ્રીફળ રાખવામાં આવ્યું હોય છે। જ્યારે આપણે કોઈ શુભ કાર્ય કરતા હોય છે ત્યારે આપણે શ્રીફળ મૂકતા હોય છે। હું આપને દ્રશ્યો પણ બતાવીશ બોટના કે અહીંયા પણ જે નાવ છે એને તૈયાર કરી દેવામાં આવી છે અને તેની અંદર 108 કળશમાં જળ ભરવામાં આવશે અને આ જળની ઉપર આંબાના પાન મૂકવામાં આવ્યા છે। એવું કહેવાય છે આંબાના પાન એ ખૂબ જ શુભ માનવામાં આવે છે। એવું કહેવાય છે કે તે સુખ શાંતિ અને સમૃદ્ધિનું પ્રતીક છે, એટલે પૂજા વિધિમાં આંબાના પાન લેવામાં આવ્યા છે। ત્યાર પછી અહીંયાથી જળ ભરવા જશે સાબરમતીના અંદર અને જળ ભરી અને જ્યારે તેઓ પરત આવશે ત્યાર પછી અહીંયા જે યજમાનો છે આ વખતે આ યજમાનોને અહીંયા એક એવો મોકો મળ્યો છે યજમાની કરવાનો ને અહીંયા પૂજામાં સામેલ રહેવાનો। તો તમામ લોકો અહીંયા ઉપસ્થિત છે અને આપ જુઓ યજમાનો પોતાની જાતનું ખૂબ જ સૌભાગ્યશાળી સમજી રહ્યા છે, કારણ કે આ જે લાભો હોય છે ઓછા લોકોને મળતો હોય છે। આ મિની યાત્રા તરીકે પણ ઓળખાય છે એટલા માટે કારણ કે રથયાત્રામાં જેટલો ઉત્સાહ હોય છે એટલો જ ઉત્સાહ જળયાત્રામાં હોય છે અને હવે 15 દિવસનો સમય છે। એ 15 દિવસના સમયની અંદર હવે મામાના ઘરે જતા રહેશે અને પહેલાં જ એ ઉત્સાહનો માહોલ અહીંયા જોવા મળી રહ્યો છે અને આપ જુઓ અહીંયા પણ લોકો છે ભગવાનની ભક્તિમાં લીન થઈ ગયા છે અને ત્યાંથી જે જળયાત્રા નીકળી હતી એ તમામ લોકો ભૂદરના આરે અહીંયા પહોંચી ચૂક્યા છે। ભૂદરના આરાના દ્રશ્યો પણ બતાવી રહ્યા છે, ભક્તિમય માહોલ જોવા મળી રહ્યો છે। પૂર્વ ડેપ્યુટી સીએમ પણ અહીંયા ઉપસ્થિત છે અને સાથે આપ જુઓ રથયાત્રા છે અને રથયાત્રાની અંદર જે ભગવાન જગન્નાથજી છે, બલભદ્ર છે અને સુભદ્રાજી છે તેમની જે મૂર્તિઓ ભગવાનની નિજ મંદિરમાં છે તેવી જ મૂર્તિઓ સાથે અહીંયા લોકો પહોંચ્યા છે। પ્રધાનમંત્રી મોદી અને તેમની પણ એક અહીંયા ફોટો મૂકવામાં આવ્યો છે। એટલે આ યાત્રા છે તેને લઈને લોકોમાં એક ખૂબ જ ઉત્સાહ જોવા મળી રહ્યો છે, એટલા ઉત્સાહિત છે, ભક્તિમય માહોલ લોકોમાં જોવા મળી રહ્યો છે અને એવી
પ્રતીતિ કરી રહ્યા છે કે અમારા ભગવાન અમારી સાથે જ છે અને તેની સાથે જય રણછોડ માખણ છોડના નાદ સાથે એ તમામ લોકો અહીંયા પહોંચ્યા છે. સાથે મહાનુભાવો છે કે જેમને યજમાની કરવાનો આ વખતે મોકો મળ્યો છે. એ લોકો પોતાને ખૂબ જ સૌભાગ્યશાળી માની રહ્યા છે કારણ કે એઓ અહીંયા યજમાની કરી રહ્યા છે અને અહીંયા તેમને આ જે પૂજા ચાલી રહી છે એ પૂજામાં તેમને ઊભું રહેવાનો મોકો મળ્યો છે. આથી ધ્વજ પતાકા સાથે યાત્રા ચાલી છે. ઉત્સાહનો માહોલ પણ અહીંયા જોવા મળ્યો હતો અને હવે એ સાથે અહીંયા પૂજાની શરૂઆત થઈ ગઈ છે અને હવે થોડીક જ વારમાં આ જે નાવ છે તેની અંદર બેસીને તમામ લોકો દિલીપદાસજી મહારાજ છે, સાધુ સંતો છે, તે લોકોને અહીંયા બોલાવવામાં આવ્યા છે. તે તમામ લોકો અહીંયા જશે. જગદીશ વિશ્વકર્મા છે, તમામ લોકો અહીંયા જશે અને પછી મતદરિયેથી 108 કળશ છે, 108 કળશની અંદર ભરી લેશે જળ અને ત્યાર પછી એ જળ અહીંયા આવશે, તેનું ગંગા પૂજન કરવામાં આવશે અને ત્યાર પછી જળ લઈ જવામાં આવશે જગન્નાથ મંદિર ખાતે. ઉર્મિલા. બિલકુલ દીક્ષિતા, આપ અમારી સાથે જોડાયેલા રહેજો, વિગતો આપની પાસેથી મેળવતા રહીશું. તો સતત જે રીતે હાલમાં ભક્તિમય માહોલની વચ્ચે તમામ લોકો આવી પહોંચ્યા છે ભગવાનના દર્શન કરવા માટે. માન્યતા અને પરંપરાગત મુજબ જળ સ્નાનને કારણે ભગવાન બીમાર પડે છે અને ત્યાર પછી મોસાળ અને નગરચર્યા નીકળશે.